જોઈ लो મારા ભાભી ગણગારી ઓ માય માં ओ माय गॉड ये क्या हो रहा है विशाली यानी बाई ने आ मारी मम्मी यानी हाउ बहू છે તમે 2 વર્ષ બહુ કોમેન્ટ કરતા કે પ્રીતિને ઘર નથી, તંબુ તાણીને રહે ઝૂંપડા. તો ભાઈ સવારમાં મારે હારી છે ને બધાને મીઠાઈ વેચવા જાય છે. અહીં કાંઈક રિવાજ હોય છે કે ભાઈ मेरा काम नहीं है तो भी मेरे को करना पड़ रहा है. सब लोग बोल रहा है सबके घर जा रहे तो कि तोहरे मिलल है काम बोले हाँ कहते गुड़ी पर खर्ची हो रे काली का खर्च है चौरा के आणि हम ना ले मम्मी कर लेना તો અત્યારે આ બધી તમારા નહીં ફેર ભી કરના પડતા તો બધી મીઠાઈ છે ને વેચવા જવાની આવી હતી લગ્નમાં જાનમાં છે નથી આવ્યું હતું બધું વેચવાનું એવું હોય કા બેસ ને વિજય મીઠાઈ દેવા તો ઘરે ઘરે. हाँ ये मिठाई जाकर बांट रही है, वो दूसरे लोग आते हैं बांटने के लिए लेकिन वो बिजी है अलग गांव में लगन में इसलिए रीति जाकर बांट પ્રીતિ પ્રીતિ તો ચાર ક્યાં છે તો અમારે એક વિડીયો બનાવવાનો છે પ્રીતિ ચાર થાય છે कब बताता બાઈન બટાટા બાઈન मैं कहूँ बेटी बाबे મારા મમ્મી ને મોઢા ઉપર ઓલા મૂકી હા ગાલે મને આજ મને આંખે થઈ ગયું છે આજ પાછું મને મને અહીંયા કરી बाइन बताता તારે કાલ છે ને મારે આજ આંખ નથી ખુલતી. कब बाइन बताता वो लोग મારે बोलने नहीं आ रहा है मम्मी को, છે છે मम्मी को बोलने नहीं आ रहा है, पूरी भोजपुरी हम बोल रहे हैं. ભોજપુરી તેલંગ મારે અહીંયા ખબર મારા ભાભી ના કામ થી એવા એવા આવ્યા આખરે કસાર ને ખજલિયા ને બેલગ્રામ આ ખાવાના હા આ કેવા આવે तुड़िए ना सूखा નહીં નહીં આ ન ખાવું મારે કેવું ये तो अच्छा लगता है હું ये खा लूंगा ये खाऊंगा ये लाडवा से ये खाकर ये पानी पी लीजिए. हो हाँ તો હવે તમે 2 વર્ષ બહુ કોમેન્ટ કરતા કે પ્રીતિને ઘર નથી, તંબુ તાણીને રહે ઝૂંપડામાં રહે. ઓલા અમે ચંડીગઢ ભેગા થતા ને અડધે રસ્તે 2 વર્ષ પહેલા ના અડધે ભેગા થતા. ત્રીજા વર્ષે થરું બિહાર પોગી જાય. દીકરી મા બાપા ને ઘરે નથી નો કેવામાં રે ને ઝૂંપડા રે અને ઘર નથી એટલે અહીંયા મસ્તી રે અહીંયા ઘરમાં રે કઈ ખબર પડે નહીં. હાલો જોઈ લો મારા ઘર. આજે હું તમને પ્રીતિનું ઘરનું આખું એડ્રેસ હું એડ્રેસ ઘરના બધા ખૂણા જગા. આજે તો આપણે છે ને પ્રીતિનું ઘરનું આમ ડિટેલ લેવું કે ઘર કેવું છે, ક્યાંથી કેવું દેખાય. તો શરૂઆત કરીશું આપણે અહીંથી. આ છે ને જો અહીંયા આ છે એ બજાર છે અહીંથી. સાયકલ છે આ 2 સાયકલ છે એ પ્રીતિની છે, આ 2 ગાડીઓ. તો આ છે એ બજાર છે. પછી છે ને સીધું આપણે અહીંયા એન્ટર થવાનું છે. તો ભાઈ ગલી થોડીક આંકડી છે અહીંયા આપણે જેમ જ છે આપણે ઘરે વાહન આપણી જગ્યામાં મૂકેલા છે અને અહીંયા દ્વાર થઈ જાય. એ તો કહું ના બજાર આ તમારે હાલવાનો રસ્તો છે તો બહુ જગ્યા નથી. પછી આ છે એ દરવાજો છે અંદર જવાનો, આ છે બહારનો સીન છે મકાનનો. આ લાઈટો થાય પ્રીતિ. આ તો 1 2 3 4 5 અને 6 થાંભલા દેખાય ને તમને, ત્યાં સુધી પ્રીતિનું ઘર છે. ચાલો પેલા બહારથી દેખાડી દઈએ. જો આ ઘર છે આખું આમ, પણ અહીંથી તમને આખું ઘર દેખાય કેમ કે આ રસ્તો પેક છે, હાંકડું છે. આપણે અહીંથી અંદર જઈએ ને બાકી પ્રીતિનું ઘર તમને દેખાડી. અહીં માલ મારે નહીં, નહીં મારે ને એ બાપર મારે. તો અહીંથી તમને ઘર દેખાડી દઉં. તો અહીંથી આ રીતે ઘર છે, આ દેખાય તમને ઉપર ગુલાબી આખું ઘર છે એ પ્રીતિનું વ્હાઈટ ગુલાબી. જો અહીંયા છે ને અહીંથી લઈ ને અહીંથી ને અહીંયા 3 ટૂંકમાં 2 માળનું મકાન છે પ્રીતિનું. ઝૂંપડું નથી કોઈ ઝૂંપડું કોઈ કોમેન્ટ કરતા નહીં. મસ્ત મજાનું નવું છે, કલર બલર મારી લાઈટો બેટું લગાડેલું છે. પ્રીતિ એટલે પ્રીતિ તો મારી કરતા અમીર નીકળી. તમને શું લાગે મેં તો કહું કે ગુલુખી અહીંયા ઘર છે મારે અહીંયા જગ્યા નથી અને 4 વ્હીલ હોત અહીંયા ઊભા. હાલો ઓય બાપર 2 4 વ્હીલ છે, 4 ટાયર લઈને સાયકલ. એવા નહીં મારે અહીંયા જગ્યા નથી અને 4 વ્હીલ હોત અહીંયા. એવું છે. બહાર થી અંદર આવવાની અહીંથી એન્ટ્રી થઈ જાય પ્લસ માં એક સામે અહીંયા ઘર છે. પેલા આ જોડાઈ દો. તો આ એક છે ઘર ટૂંકમાં નાના ઘર છે કેમ કે મારે અહીંયા જગ્યા ઓછું છે. 4 ભાગ હતા તો 4 ભાગ પડ્યા તો પ્લોટ તો શ્રી ભાગમાં આવે. આ તો જોઈ એટલે આ બની ગયેલા છે. આની માથે સડી જાવ નહીં તો આયા છે ને ભાઈ એક એક્સ્ટ્રા બનાવ્યું છે ધાબો આ સ્લેબ ભરીને. હા તો અહીં સામાન રહે. જો પ્લાનિંગ જગ્યા ટૂંકી આવો પ્લાન કરવો પડ્યો હતો કે અહીંયા સામાન રહે. પછી અહીંયા વૈશમાં અહીંયા પંખો હોય રહી જાય ને અહીંયા ધાબો અહીંયા છે સેટ ને વૈશમાં આવું એક બનાવ્યું છે સામાન રાખવા પૂરતી. બાકી તો આ રીતનું છે. અહીં સોફો છે એક સેટ અહીંયા છે અને આ રીતનું છે લાઇટ ફિટિંગ ને બાજુમાં થોડુંક જ આગળ હાલો એટલે આવી જાય છે બીજું ઘર. હવે એક બીજું છે અહીંયા. બીજું ઘર અહીંયા છે. અહીંયા આ અહીંયા રીતે હોત શેક બનેલો બનેલું સામાન રાખવાનું ભાઈ. એટલે હેઠે હા ખકડાઈ ન થાય માથે બધા વહી જાય. એવું છે બધું. થઈ જાય આમાં જો લાઇટો ફિટિંગ બધી રેડી છે પછી complete. વોશરૂમ છે આનું જોડાઈ. તો જો અહીંયા છે ને એક બોર છે, આમાં મોટર નાખેલી છે. ડાર કેવો ને ડાર. તો ડાર છે સીધું પ્રેશર અહીં જો મોટર ચાલુ કરો ને ફૂલ પાણી જતું. ને આ તે એક બાથરૂમ છે, વોશરૂમ. હવે જઈએ આપણે ઉપર આ ખોલી દે હો ખોલીને જોરો દે. આ જો ખોલી દે. હા બાથરૂમ અંદર લાટ દેજો બસ. લાડ જગ્યા છે અંદર.
હા પેલા મારે જવાનું દાદરો ચડી થોડાક પગે તમે આકાશ ઉકા આવે ટર્ન આવે ટર્ન જો આ રીતનું આમ હાલવાનું પછી આમ હાલવાનું પછી અહીંથી પાછું આમ હાલવાનું એટલે ટર્ન પછી છે એ સીધું અહીંયા આવે ને રસોડું આમી સાઈડમાં છે એ રસોડું આ રીતનું રસોડું સાથે શાક બને છે બધું ને અહીંયા છે બીજી રૂમ આ રૂમ આ છે બીજી રૂમ છે આ ધાબા પર મકાન છે આ રીતે અહીંયા ઉપર નીચે બે છે ને અહીંયા છે ને એક જ છે આખું નીચે એક માં બે ભાગ પડી ગયેલા છે હા પણ આમાં એક ખરંગ થઈ ગયા કેમ કે અહીંયા બાઈ આવે વસ્તુ લઈને આવે તો પછી કાં नीचे से तो सोफा वोफा से कूलर होते से फ्रिज होते से આ બધા મારા ભાભીને મળેલા છે એક વિડિયોમાં વહી ગયેલા છે ને હા આ બધી વસ્તુ કબાટ जो ना बिचालियानु ઓલા જોઈ લો ઓલા લાગેલા હતા અહીંયા તો લગાડી દીધું છે લગન ને અહીંયા હોત આ રીતે જગ્યા રાખી છે કેમ કે સામાન વધારાનો મુકાય બે સાઈડ આ બાજુ જો આ બે સાઈડ આ રીતે આ મસ્ત છે બધી સામાન છે ને વધારાનો હસવાય છે આ વિશાલિયાને માલા પડ્યા ને આ છે કાંસના નતા આ છે ડ્રેસિંગ ને આ છે શેટી ચાલો હવે હું છત ઉપર શેટી ના બાજુ જોરાઈ દેવાની બહુ મોટી છે આ શેટી એ વગા વગા મેં અંજર લીધી હતી બહુ મોટી શેટી છે ને આ રીતે છે બધું ચાલો હવે તે થાબા પે મારે 20 માં અહીંયા છે 20 માં કોઈ દેખાડતા નથી મારા બેટાને કોણ જોરાવે હાલો 20 માં બધા થાબા પે હાલે બેટા હાલો હવે ધાબી છોડો નહીં આગળ હવે. તો અહીંયા જો આ રીતે દાદરો છે આમ જવાનું કે થોડુંક આમ જવાનું સેમ નીચે હતા એમ જ ને સેમ અહીંયા હા ને પછી આપણે સીધા આવી જાય છે ધાબા પર તો હવે ધાબા પર ઘણો સામાન છે એનું કારણ છે કે હમણાં નવા નવા ભાભી આવ્યા છે તો લાટ સામાન લાવ્યા છે તો પ્રીતિના મમ્મીનો સામાન અહીંયા મૂકી દીધો છે આમાં બધું ભરી દીધું છે કા પ્રીતિ તો આવું છે ભાઈ ને આ છે ધાબો આ રીતે ને અહીંથી અહીંયા વધી આ છે ને એના મોટા બાપાનો જ છે પ્રીતિના દાદાનો ધાબો છે ને આ છે આ ગ્રીલ છે એ બધું છે એ પ્રીતિનો ધાબો છે ને અહીંયા તો સજી બાંધેલી છે ને આ રીતના મકાન છે તો હજી દેખાડ દો ડબલ માળ ધાબા પર ધાબો છે ને આ છે મસ્ત મજાનું ગામ તમને દેખાડેલું છે પહેલા તો હવે કેવું લાગે પ્રીતિ ના એ તો મારું પાસે બેઠા છે ધાબા પર ભાગું છે તો કમા હું રેવા અહીંયાથી હેઠે આમ જોરાવો આ રીતનું ઘર છે તો અહીંથી છે નીચે વધી જાય આજે આની માથે એક બનાવવાની છે હજી રૂમ હા હજી એક બનાવવાનું છે કેમ કે સામાન હજી વધે થોડો ઘણો રહેવામાં ઓલું થાય છે તો પ્રીતિના પપ્પા કહેતા હતા કે હજી એક ધાબા પર મકાન બનાવી નાખો ને એટલે સામાન હસવાય જાય બધું હજી ધાબા પર ધાબો એટલે 3 માળ થઈ જાય તો મસ્ત છે ઘર કાંઈ ઘટે ને એવું ઘર છે મારા પપ્પા અહીંયા મારા વિડીયો જોવે છે તિલક વાળા વિશ્વાને રમાડે પ્લસમાં મારી મમ્મી છે ને રેડી થઈ ગયેલી છે હવે જાય છે તિલકમાં ગામમાં કોક છોકરાને તિલક આવે કેવા મસ્ત નવા નવા હાડી પહેરી લીધી નવા નવા મસ્ત મસ્ત બાંગડી પહેરી લીધી હવે જા ઠોંગાલે કહ્યો પૂરી ખાઈ જતા નહીં હા તો ઠોંગાલે કહ્યો તારા ગલીએ પકાવલો પીલું ચલ પીલું जीवड़ा कहा जीवड़ा चल दिया જીવડા મૂડા નાખો ઓલા જીવડા આવે ને જીવડા આની ઉપર હાલી ગયા તો એવા થઈ ગયા મારા માથે અહીંયા હાલી ગયા તો અહીંયા થઈ ગયા આંખમાં હાલી ગયા આંખમાં થઈ ગયા મારા સાહેબમાં અહીંયા થઈ ગયા है જોઈ लो મારા ભાभी गणगारी ओ माय माँ ओ माय गॉड ये क्या हो रहा है मेकअप ब्यूटी पार्लर ये મારી ભાભી છે બિસાલિયાની બાઈ ને આ મારી મમ્મી એની હાવ બહુ છે મારી ભાભી ને મારી માં મારા સાહેબ કે મારી હાવમાં તો સમકી ગયા નવા થઈ ગયા મારા હાવમાં એમ કે તો હવે તિલકમાંથી મીઠાઈ આવી છે તિલક હતું ગામમાં તો મીઠાઈ આવી ગઈ છે 2 પેકેટ 3 પેકેટ એક મારા ભાભીને આપી દીધી એવું છે આમાં વિશ્વા ગ્લાસ ખાય છે અહીંયા એમ જ હોય બાબુ હમ. અહીંયા એમ જ જોઈ લે અહીંયા બધા મીઠાઈ પેલા હા હા આ નાસ્તા આપે હા. હાલો ખાવા તો શું કરે હો નહીં હમ ખા કરે ખા કરાય હાલ આપણે ખાવું એક એક થોડું થોડું અડધું અડધું. જે અહીંયા હોય ને એનું મળી જાય ખાવાનું જે નહીં ગયા હોય ને એનું પાર્સલ આપે તો કેતી નથી ખાવા મળી કોઈ પણ હું ખાઈ જાઉં મને તો આ બહુ મને બહુ ગીરું નો ભાવ મીઠાઈ બહુ મસ્ત આવે પણ મને ગીરું ઓછું ભાવે મને તો બહુ ખાય આપકો નહીં ખાના हमको मिल गया एक ठोंगा बाहर ही हम ऐसा खा है? रहे हैं। ठोंगा कहे ने ठोंगा हाँ इसको पैकेट ठोंगा बोलते हैं तो हम 2 मिठाई बाहर से खा कर आए हैं ऐसा है। क्या खाया खाना भी खा कर आए हैं आप तो खा कर आए फिर भी તમારે ખાવો હું ખાઈ નહીં એવું છે ચાલો ભાઈ હું ખાઈ લઉં.